ભરૂચ જંગલે જાણે કે કેસરીયો રંગ ધારણ કર્યો. જુઓ ડ્રોન વિડીયોના નજરે. જિલ્લાના ઝઘડિયા તાલુકામાં જંગલોમાં કેસુડા સોળે કળાએ ખીલી ઉઠ્યા. ધૂળેટીનો પ્રાકૃતિક રંગ એટલે કેસુડો. હોળી તહેવાર પૂર્વે કેસુડાના ફૂલ એકત્ર કરતા આદિવાસી સમાજના યુવાનો નજરે પડી રહ્યા છે. ફાગણ માસના ધૂમધકતામાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી એક અનેરું સ્થાન છે. કેમિકલયુક્ત રંગોએ કેસુડાના પ્રાકૃતિક રંગની રંગત ઝાંખી કરી છે. આદિવાસી સમાજ હોળી ધૂળેટીના પર્વ પર આજે પણ એક આદિકાળથી કેસુડાના ફૂલો સાથે ઉજવણી કરતા હોય છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા, નેત્રંગ અને નર્મદા જિલ્લાના દેડિયાપાડા, સાગબારા તાલુકામાં પૂરબહારમાં કેસુડો ખીલી ઉઠ્યો છે. કેમિકલયુક્ત રંગોનું સામ્રાજ્ય સમાજ પર ન હતું ત્યારે કેસુડા જેવા બહુગુણી ફૂલોના રંગોથી ધૂળેટી મનાવવામાં આવતી હતી, જેથી તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જળવાતું હતું. આદિવાસી લોકો કેસુડાના ફૂલ પાણીમાં પલાળી તેનો રંગ તરીકે ઉપયોગ કરે છે. હોળી દરમિયાન આદિવાસી સમાજમાં થતા ગેરનૃત્યમાં લોકો કેસુડાના ફૂલ થકી તૈયાર કરેલા રંગો લગાવી હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરે છે. કેમિકલ રંગ છોડી આપણે કેસુડાના ફૂલોના રંગનો ઉપયોગ કરવો જોઈએ, જેથી પાણીનો વ્યય પણ અટકાવી શકાય. નમસ્કાર, હું બીયુ મોબ વન વિભાગ અંકલેશ્વર તરફથી. ને આજે જોઈએ તો કેસુડો વસંતનો તહેવાર કહીએ, જે ફાગણમાં વસંત ખીલે તો એનો તહેવાર એટલે કેસુડો. કેસુડા વિશે ઘણી માન્યતાઓ છે અને તેના ઘણા અલગ અલગ નામો પણ છે, જેમ કે તેમને ખાખરો, પલાસ, ખાખરિયા એવા અલગ અલગ નામોથી પણ ઓળખવામાં આવે છે. કેસુડો એ આદિવાસી જાતિ, આદિવાસી સમાજનું એનું જે ફૂલ છે એ આદિવાસી સમાજના ફૂલ તરીકે પણ ઓળખાય છે. અને કેસુડો એ એવું વૃક્ષ છે કે તેના પાનથી માંડી તેના ડાળી, ડાળખા, મૂળ તમામનો એક ઔષધિ ગુણ પણ તેમાં રહેલા છે અને તે ખૂબ ઉપયોગી અને ખૂબ જ મહત્વનું ઝાડ છે. અને આજના જમાનામાં જોઈએ તો હોળીનો તહેવાર સમયે આપણા પરંપરાગત રીતિ રિવાજો મુજબ, જૂના રીતિ રિવાજો મુજબ આપણા જે જૂના લોકો છે તો એ હોળીનો તહેવાર પણ આ કેસુડાના ફૂલના રંગથી જ રમતા હતા. એનો હેતુ પણ એ છે કે તેનાથી કોઈ આડઅસર થતી નથી. જેમ કે આજના સમયમાં કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરી અને જે નવયુવાનો અથવા તમામ સહેલાણીઓ જે હોળીનો તહેવાર રમે છે તે ત્વચાને ખૂબ હાનિકારક છે અને તેનાથી અનેક રોગો ઉત્પન્ન થતા હોય છે. તેના બદલે જો આજના સમયે આ કેસુડાના ફૂલના રંગથી જો હોળી રમાય પરંપરાગત રીતે, જે રીતે આપણે પહેલાંના સમયમાં આપણા જે ગઢિયા અથવા જૂના વૃદ્ધ લોકો એ સમયે કેસુડાના ફૂલનો ઉપયોગ કરતા હતા હોળી રમવા, તો તેનો જ ઉપયોગ કરવો જોઈએ હાલના સમયે. અને આપણે જોઈએ તો કેસુડો અત્યારે વસંતમાં ખીલે તો એક નયનરમ્ય અને પ્રાકૃતિક સૌંદર્ય ઉત્પન્ન કરે છે, જેનાથી આપણને એક નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. અને અમારા ફોરેસ્ટમાં તેને ફ્લેમ ઓફ ફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આપણા નેત્રંગ, ઝઘડિયા અને દેડિયાપાડા જેવા વિસ્તારોમાં કેસુડાના ઘણા બધા વૃક્ષો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. અને અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ કેસુડાનું વાવેતર કરી અને ખાખરા વન તરીકે પણ કેવડિયા ખાતે વન ઊભું કરવામાં આવેલું છે ખાખરનું. તો આવી રીતે અમારું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કેસુડાના ઝાડને મહત્ત્વ આપી તેનું પણ વાવેતર કરતું હોય છે. અને ખાસ લોકોને અપીલ કે તેના જે ઔષધિ ગુણો છે કેસુડાના, તેના વિશે જાણે અને તેનો વધુમાં વધુ ઉપયોગ કરે. જેવી રીતે કે બાળકોને આ સમયે એના પાણીથી નવડાવીએ તો ગરમીમાં જે એને લૂ લાગતી હોય તો તેનાથી તેને બચાવ થાય છે. પછી ચામડીના રોગો જેવા કે અછબડા છે, ઓરી છે, તો આવા રોગો જ્યારે બાળકોને થતા હોય છે તો તેને આ કેસુડાના ફૂલના પાણી જે પલાળીને રાખીએ અને બીજા દિવસે એને નવડાવીએ તો તેનાથી એને ખૂબ ફાયદો થાય છે. તેમજ તેના ફૂલના પાણીના થી અને આપણા જે ડાયાબિટીસ અમુક રોગોને હોય તો તેનું સતત નિયમિત રીતે અમુક એનું જે માપ હોય છે તે પ્રમાણે સેવન કરવાથી તો ડાયાબિટીસ જેવા રોગોમાં પણ રાહત મળે છે. તેમજ આપણે જોઈએ તો ચામડીના તો રોગો છે જ, તે ઉપરાંત લોહી શુદ્ધિકરણમાં પણ તેનું પાણી પીવાથી મહત્વનું સાબિત થાય છે અને તે ખૂબ ઉપયોગી ઝાડ છે અને ઔષધિ ગુણો પણ ખૂબ ધરાવે છે.